નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 22 તારીખ અને વાર થયો છે શુક્રવાર। તો આજના દિવસે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે એ હવામાન સ્વરૂપે જોઈએ તો અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, એક પૂર્વ ભારતની અંદર સિસ્ટમ સક્રિય થઈ છે અને એક સિસ્ટમ દક્ષિણ ભારત તેમજ બંગાળની ખાડીની અંદર સક્રિય થઈ છે। તો આગામી 24 કલાક પછી વાતાવરણ કયા ભાગની અંદર વધારે પડતું સક્રિય થશે તેની વિશેની માહિતી મેળવશું। તો બીજી એ માહિતી પણ મેળવશું કે ગુજરાત રાજ્ય ઉપર આજથી 24 કલાક પછી છે એ વાતાવરણમાં ચોમાસાની શરૂઆત થઈ જશે। સૌપ્રથમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડશે, ત્યાર પછી જે છે એ પૂર્વ ગુજરાતની અંદર વરસાદ પડશે અને તે પછી ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ પડશે। પરંતુ આજના વિડીયોની અંદર તમને જે માહિતી અને આગાહી જણાવવાની છે તેમાં હવામાન સમાચારમાં આ ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમો સક્રિય થઈ છે એ હવે ગુજરાત સુધી પહોંચશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ લાવશે, જેમાં જામનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે તેમજ વેરાવળ પોરબંદરના વિસ્તારો છે। આપણે ECMWF મોડલ અને GFS મોડલની આગાહી આપણે મેળવશું તો એમાં પણ આ પ્રકારની માહિતી આપણને મળી રહી છે। સૌપ્રથમ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર આ સિસ્ટમો સક્રિય થતી હોય છે। જેમ મિત્રો દક્ષિણ ભારતની અંદર ચોમાસાનો વરસાદ પડે તે જ પ્રમાણે પછી મધ્યમાં પહોંચે, પૂર્વમાં પહોંચે અને ઉત્તર સુધી પહોંચે। તો આ જ ભાગ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની માહિતી મેળવીએ તો એ જ પ્રકારની માહિતી આપણને મળશે। આજના વિડીયોની અંદર આપણે બીજી માહિતી એ મેળવશું કે ECMWF મોડલ અને GFS મોડલના કારણે લાનીનોની અસર જે છે એ આપણને વર્તાતી જોવા મળશે। હવે આ લાનીનોની અસર શું છે? કારણ કે આ અસરના કારણે જ હવે આ વર્ષનું ચોમાસું જે છે એ મોડું શરૂ થયું અને બીજી ઘણી બધી માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાની છે। તો મિત્રો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો। ગુજરાત રાજ્યમાં હજી પણ આગામી 24 કલાક પછી વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે તેની પણ માહિતી મેળવશું। સાથે સાથે જે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા વાવાઝોડાને લઈને પણ એક આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પણ જાણીશું। સાથે આપણે એ પણ માહિતી મેળવશું કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની જે શરૂઆત થવાની છે તેમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે, કયા ભાગની અંદર વધારે પડતો વરસાદ જે છે એ જોવા મળશે, તે દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર કરી દેજો। હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ ગુજરાત રાજ્યથી વાત કરીએ। ગુજરાત રાજ્યના કયા ભાગની અંદર વરસાદ પડવાનો છે, ચોમાસાના વરસાદની સ્થિતિ શું છે તે પછી આપણે એ માહિતી મેળવી છે કે મિત્રો ઉત્તર પૂર્વ ભારતની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે, પરંતુ એવું નથી મિત્રો। આ વર્ષનો ચોમાસું જે છે એ અંદમાન નિકોબારના ટાપુથી શરૂઆત થઈ છે અને એ ટાપુમાંથી જે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ અને બંગાળની ખાડી તરફ આગળ આવી અને ત્યાર પછી બંગાળની ખાડીની અંદર વધારે પડતી સિસ્ટમો બનશે તો વાવાઝોડાની અસરો જોવા મળશે। બાકી તો અત્યારે સામાન્ય ચોમાસું રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વધારે પડતો વરસાદ કયા ભાગની અંદર પડશે એ તમને જણાવીએ તો આ વર્ષનો ચોમાસાના વધારે પડતાનો ભાગ જે છે એ વરસાદને લઈને જે માહિતી મળી રહી છે એ મિત્રો એક તો દક્ષિણ ભારતની અંદર વધારે વરસાદ પડશે અને બીજું જે છે એ મધ્ય ભારતની અંદર વધારે પડતો વરસાદ પડવાનો છે। પૂર્વ ભારતની અંદર પણ વરસાદની આગાહી છે, પરંતુ ત્યાં વરસાદ ઓછો પડશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે પવનો સક્રિય થશે એ પવનની અસર સાવ ઓછી દર્શાવવામાં આવી રહી છે। અને આજે હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વાતાવરણની પલટો આવે છે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે। આ વખતે પણ ભેજનું પ્રમાણ વધારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં આજે 22 તારીખ થઈ છે તો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને મધ્ય પૂર્વ ભાગની અંદર વધારે પડતો ભેજ છે જોવા મળી રહ્યો છે। તેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભેજ છે એ વધારે જોવા મળી રહ્યો છે, એટલે કે વરસાદ હવે પછી જે છે એ આ ભેજના કારણે જ આગળ વધશે, એટલે ચોમાસું પણ એ જ પ્રકારની સ્થિતિમાં આગળ વધવાનું છે। કયા જિલ્લાઓની અંદર વરસાદ છે, કયા ભાગની અંદર વરસાદ છે એની સ્પષ્ટપણે તમને આગાહી જણાવી। પહેલાં આપણે મિત્રો મેપના આધારે જોઈએ તો 21 તારીખનું વાતાવરણ સ્પષ્ટ છે, સાવ કોરું હતું, એટલે કે 21 તારીખના રોજ વરસાદની એક પણ સ્થિતિ નહોતી, વાતાવરણની અંદર એક પણ સક્રિય થયેલી સિસ્ટમો નહોતી। એ મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી પણ આપણને આ જ માહિતી મળી છે। હવે 22 તારીખની માહિતી મેળવે અને 23 તારીખની માહિતી મેળવે તો પહેલાં મિત્રો આપણે 22 તારીખની માહિતી મેળવી લઈએ। છૂટાછવાયા વરસાદની આગાહી છે, કયા જિલ્લાઓની અંદર છે એ તમે અહીંયા જોઈ શકો છો। તમને સ્પષ્ટ જોઈ શકો છો કે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ અને જૂનાગઢ આ 4 થી 5 એવા જિલ્લાઓ છે કે ત્યાં 22 તારીખે એટલે કે આજે સાંજ પછી બપોર પછીના સાંજનું જે વાતાવરણ છે એ આ પ્રકારનું દર્શાવવામાં આવી રહ્યું છે। આટલા જિલ્લાઓની અંદર છે એ ધીમી ધારે વરસાદ
પડી શકે છે। હવે આ વરસાદની આગાહી માત્ર મિલીમીટરમાં હોઈ શકે, 1 ઇંચ સુધી, 0.5 ઇંચ સુધીની વરસાદની આગાહી હોઈ શકે, પરંતુ વધારે વરસાદની આગાહી 23 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં પડશે। તેની પણ આપણને જે છે સ્પષ્ટ માહિતી મળી ગઈ છે, એ પણ જાણી લઈશું। અહીંયા મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે બપોર પછીનું વાતાવરણ જે છે એ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર જોવા મળી રહ્યું છે। આ વાતાવરણની અસર ગુજરાત સુધી બીજા અન્ય જિલ્લાઓ સુધી પહોંચતાની સાથે મિત્રો 36 થી 72 કલાકનો સમય છે એ લાગી શકે, એટલે કે આગામી 4 થી 5 દિવસ સુધીનો સમય છે એ લાગી શકે છે। હવે વરસાદી આગાહી ગુજરાત રાજ્ય ઉપર સ્થિત થતાની સાથે માહિતી પ્રમાણે એ મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર દમણ, દાદરાનગર હવેલી તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં 23 તારીખના રોજ વાતાવરણ બદલાશે, એટલે કે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, દીવ છે, તેમજ નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર વાતાવરણ છે એકાએક પલટાશે અને વાતાવરણની અંદર ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે। તો બીજી પણ એ તમને માહિતી જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર આગામી આજનો દિવસ જે છે એ સાવ આ રીતનો રહેવાનો છે, એટલે કે જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેની અંદર કોઈક ભાગની અંદર કોરું વાતાવરણ છે, કોઈક ભાગની અંદર જે છે એ વરસાદવાળું વાતાવરણ છે। તો હવે મેપના માધ્યમથી જોઈએ, જે કોલા વેધરના મેપના આગાહીના જે આપણને એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં આપણને સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કે રેડ ઝોન જે છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સાથે દક્ષિણ ભારત અને મધ્ય ભારતની અંદર જોવા મળી શકે છે। તો આ રેડ ઝોનની આગાહી ગુજરાત સુધી પહોંચતાની સાથે 5 થી 6 દિવસનો સમય લાગી જાય, એટલે કે મે મહિનો પૂર્ણ થાય અને જૂન મહિનાની શરૂઆત થઈ જાય, એટલે જૂન મહિના સુધીમાં આ તમામ ભાગની અંદર જે છે એ વરસાદની સ્થિતિ મજબૂત થશે અને જૂન મહિનામાં તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો કે 27 મેથી લઈ અને જૂન મહિનાની 4 તારીખ સુધીમાં વાતાવરણ એકાએક પલટાતો લેશે। તો અહીંયા તમે જોઈ શકો છો આ જે દર્શાવવામાં આવેલો ભાગ જે છે મધ્ય ભારતનો, તેમાં વરસાદની લાનીનોની અસર અહીંથી શરૂઆત થશે। લાનીનોની અસરના કારણે ગુજરાત સુધી વાતાવરણ પહોંચે અને તે પછી વાતાવરણની સ્થિતિ છે એ મજબૂત થશે અને એમાં પણ લાનીનોની અસર 4 જૂનથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર પહોંચતાની સાથે 12 જૂન સુધીનો સમય લાગશે। 12 જૂન પછી 15 જૂન સુધીમાં ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની શરૂઆત થશે અને સ્પષ્ટપણે તમે જોઈ શકો છો અને ખાસ કરીને સાર્વત્રિક રીતે જે વરસાદ પડતો હોય તેના કરતાં વધારે મજબૂત વરસાદની સિસ્ટમો છે એ ગુજરાત સુધી 20 તારીખ સુધીમાં પહોંચશે, એટલે કહી શકાય કે ગુજરાત સુધી ચોમાસું પહોંચતાની સાથે 20 તારીખ સુધીનો સમય લાગશે, એટલે કે હજી પણ એકાદ મહિનાની સમયની મર્યાદા છે એ રહેલી છે। આ ચોમાસાનો વરસાદ ઉત્તર પૂર્વ ભારતની માધ્યમથી પણ આવી શકે, પરંતુ ત્યાં અત્યારે સિસ્ટમો જે છે એ સાવ નબળી છે, તેના કારણે ત્યાં વરસાદ જે છે એ ઓછો જોવા મળશે। અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો, સ્પષ્ટપણે સેટેલાઇટ ઇમેજની અંદર આ જે ભાગ છે એ પૂર્વ ભારતની માધ્યમથી આવતી જે વાદળોની ઘેરાઓ છે એને અસર પહોંચાડી શકશે નહીં, કારણ કે મિત્રો અરબ સાગરની અંદર જે પણ સિસ્ટમો સક્રિય થશે એ માત્ર મધ્ય પૂર્વ ભારતની અંદર જશે અથવા ગુજરાત રાજ્ય ઉપર જશે અથવા દક્ષિણ ભારતને અસર પહોંચાડશે, પરંતુ બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સિસ્ટમો સક્રિય થશે તો તેનો ઘેરાવો સમગ્ર ભારત રાજ્ય ઉપર, ભારત દેશ ઉપર છે એ જોવા મળશે। આ પ્રકારની એક સૌથી મોટી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ તે જ માહિતી આપી છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ એકાએક પલટો મારી શકે, પરંતુ હવામાન સ્થિતિ પ્રમાણે જે છે એ વાતાવરણની અંદર ભેજ જોવા મળશે। આ વાદળોનો ઘેરાવો તમે જોઈ શકો છો, આ સેટેલાઇટ ઇમેજ જ છે, પરંતુ આ વાદળછાયું વાતાવરણ જે છે એની અસર જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણની અંદર તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો મધ્ય પૂર્વ ભારતનો ભાગ જે છે એમાં હવામાન સ્થિત રહેલું છે, પરંતુ દક્ષિણ ભારતની અંદર અને દક્ષિણ વિસ્તારની અંદર જ્યાં બંગાળની ખાડી પણ લાગુ પડે છે અને અરબ સાગર પણ લાગુ પડશે, તો આ ભાગની અંદર વાતાવરણ જે છે એ સૂકું વાતાવરણ જોવા મળશે અને તે પછી મધ્ય ભારતની અંદર પણ સૂકું વાતાવરણ જે છે આપણને જોવા મળવાનું છે। એટલે એકાએક મધ્ય ભારતની અંદર જે સિસ્ટમો છે એ પહોંચશે, ત્યાર પછી જૂન મહિનાની 1 તારીખથી લઈ અને 6 તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની શરૂઆત થશે અને હજી પણ 2 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણનો એકાએક મોટો પલટો આવશે, તે આ સિસ્ટમ પ્રમાણે જોવા મળી રહ્યું છે। ECMWF મોડલના કારણે આ માહિતી આપણને મળી રહી છે।
અવારનવાર માહિતી મળે છે કે અરબ સાગરની અંદર વાદળોનો ઘેરાવો જામ્યો, ત્યાં વાવાઝોડું સક્રિય થઈ શકે, પરંતુ મિત્રો અત્યારે વાવાઝોડું બનવાને લઈને એક પણ માહિતી નથી મળી. તેની દરેક લોકોએ સ્પષ્ટ પ્રમાણે છે એ માહિતી રાખવી અને સાવચેતી રાખવી, કારણ કે જો વાવાઝોડાની સ્થિતિઓ ઉત્પન્ન થશે, વાવાઝોડું સક્રિય થશે તો સૌપ્રથમ તમને અમારી લોકજાગૃતિ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક સમાચાર મળી જશે. સમયસર સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો.